3 BHK નો 69 વારના 3 રો હાઉસ છે જે સેલ કરવાના છે. અત્યારે છે ને આપણે આ શૂટ ટેરેસ ઉપરથી સ્ટાર્ટ કર્યું છે. સૌથી પહેલાં અહીં જોઈ લો, આ ચાઇના મોઝેક છે જેથી કરીને ભેજનો ઇસ્યુ ઘરમાં નહીં રહે. આ આખી ટેરેસ છે. હવે ઉપર છે ને આમાં 750 પાણીનો ટાંકો છે, 750 લીટરનો, એ તમે જોઈ લ્યો. અને અહીંયાથી હવે નીચે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે જઈએ ને તો 2 બેડરૂમ છે. બંને બેડરૂમની વચ્ચેનો આ પેસેજ છે. હવે આ પહેલો બેડરૂમ છે. આમાં છે ને ડેવલપર સાઈડથી કોટા સ્ટોન ફિટ કરીને આપેલા છે. તમારે છે ને ખાલી વોર્ડરોબ માટે દરવાજા જ લગાવવાના રહેશે. પીઓપી કમ્પ્લીટ છે, લાઇટ પણ કમ્પ્લીટ છે, અટેચ વોશરૂમ છે. અને એક સાઈડ આ માસ્ટર બેડરૂમમાં તમને બાલ્કની પણ મળી જશે, જે ડાયરેક્ટ રોડ ફેસિંગની તમને બાલ્કની રહેશે. આની એક્ઝેક્ટ સામે આ સેકન્ડ બેડરૂમ. આમાં પણ સેમ તમે જોઈ લો, સામેની સાઈડ કોટા સ્ટોન છે, ઉપર પીઓપી લાઇટ, 9.9 ફૂટ જેટલી હાઇટ મળી જાય છે. અને અટેચ વોશરૂમ તમને આમાં પણ મળી જશે. આ છે ને સાવ નવા બનાવેલા રો હાઉસ છે, જે એઝ ઇટ ઇઝ વિધાઉટ ફર્નિચર, એટલે કે સેમી ફર્નિશ. પીઓપી લાઇટ આવશે, બાકી બધું તમારે કરાવવાનું રહેશે. ઇવન માર્બલ પણ આવશે, જે ડેવલપર સાઈડથી આપવામાં આવે છે. એટલે અહીંયા એક તમે વાત નોટિસ કરજો કે લિવિંગમાં છે ને અહીંયાથી શરૂ કરો એટલે તમે જોઈ લ્યો કિચન સુધી બધામાં ટાઇલ્સ લગાવેલી છે, ઉપર સુધી. અને ઉપર ડાયરેક્ટ પીઓપી છે. આ બધે ટાઇલ્સ છે, એટલે તમને ક્યાંયથી પણ ભેજનો પ્રશ્ન નહીં આવે. અહીંયા તમે તમારા કાઉચનું સેટઅપ કરો, સામે ટીવી યુનિટ પણ ડિઝાઇન કરેલું છે આ રીતે કંઈક. કિચનમાં અહીંયા માર્બલ આપેલો છે, કોટા સ્ટોન ફિટ કરેલા છે સામેની સાઈડ પર, જ્યાં તમારે સ્ટોરેજ માટે યુઝ થઈ શકશે. અને ગ્રાઉન્ડ ફ્લોરનો આ છેલ્લો બેડરૂમ. પાછળ વોશિંગ એરિયા છે, અંદર અટેચ વોશરૂમ છે. આ એઝ ઇટ ઇઝ તમને રો હાઉસ મળશે. આમાંથી ફર્નિચર ને એ બધું તમારે જાતે કરાવવાનું રહેશે. મારું નામ છે યશ રોકડિયા. આ રો હાઉસનું લોકેશન છે સાનિધ્ય પાર્ક, રાજકોટ કોઠારિયા મેઇન રોડથી નજીક. અને જો તમારે આ બાય કરવું હોય તો કોન્ટેક્ટ ડાયરેક્ટ ડેવલપરનો કરજો. નંબર તમને ડિસ્પ્લે ઉપર આવી જશે. રેસ્ટ મોર ડિટેલ્સ આર ઇન ડિસ્ક્રિપ્શન. કાઇન્ડલી ચેક.